વડોદરા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી। દર અઠવાડિયે વિકાસના કામો આગળ વધારવા માટે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં મળેલી આ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 35 જેટલા વિકાસના કામો મંજૂરી અર્થે રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી 32 જેટલા કામોને મંજૂર કરવામાં આવ્યા છે। તમામ ચર્ચાના અર્થે 32 કામો મંજૂર કરાયા અને 3 કામો હાલ પૂરતા મુલતવી રાખવામાં આવ્યા છે। આ વિશે વધુ માહિતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી છે। યોગા સેન્ટર સવારે 1 કલાક 6 થી 7 ચાલતી 6 થી 7 2 કલાક મને આટલું થતું એટલે એમાં બધી એક્ટિવિટી થાય આપો અને કરવું જોઈએ એવું છે કામ। યોગા ડે ઉજવતા હોઈએ છીએ તો આપણા કોર્પોરેશનના દરેક ગાર્ડનોમાં લોકો યોગા કરવા માટે મોટી સંખ્યામાં બહેનો બી આવતી હોય છે, બહેનોને ભાઈઓ। તો આપણે એ આઈડેન્ટિફાઈ કરીને પોતાને શેડની સુવિધા કરી આપીએ અને ત્યાં ટોયલેટ અને બાથરૂમની સુવિધા કરીએ। એ યોગાની બી આપણે પ્રમોટ કરી શકીએ। આજે સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 35 દરખાસ્તો ચડાવવામાં આવી હતી, જેમાંથી 3 મુલતવી રહી છે અને 32 દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે। દરખાસ્તોની વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા લગભગ 960 જેટલા આવાસોના ઇજારા છેલ્લા 2-3 વર્ષમાં થયા હતા અને લાભાર્થીને 5,50,000માં EWS2 કેટેગરીના આવાસ આપવાના હોય છે, જેમાં 1.5 લાખ રાજ્ય સરકાર અને 1.5 લાખ કેન્દ્ર સરકારની ગ્રાન્ટ મળતી હોય છે અને લાભાર્થીનો ફાળો ફક્ત 550 હોય છે। જે તે વખતે ઇજારા ઊંચા હોવાને લીધે લાભાર્થી પાસે ફાળો લેવાનું નક્કી કર્યું હતું। આમાંથી આ લાભાર્થી ફાળો નહીં લેવાનું અને આ તમામ પૈસા કોર્પોરેશન ભોગવે, જેથી કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ફાયદો થાય। લગભગ 17 કરોડ 56 લાખ જેટલું ભારણ કોર્પોરેશનને પડશે, પરંતુ તમામ ગરીબોને ફક્ત 550માં જ EWS2 કેટેગરીના આવાસો આપવામાં આવશે। આ દરખાસ્તને આજે મંજૂર કરવામાં આવી છે। જનસંપર્ક વિભાગ દ્વારા જે 2023માં સર્વેશ્વર મહાદેવની મહાઆરતીનો કાર્યક્રમ થયો હતો, એ સાથે શિવોત્સવનો કાર્યક્રમ પણ થયો હતો, એ માટેના જે 88 લાખનું ચૂકવણું બાકી હતું, એ દરખાસ્તને પણ આજે મંજૂર કરવામાં આવી છે। બ્રિજ પ્રોજેક્ટ શાખા દ્વારા રાજ્ય સરકારની સૂચના મુજબ દરેક બ્રિજ, વડોદરામાં લગભગ 47 જેટલા બ્રિજ અને નાળાઓ આવેલા છે, તેનું પ્રી મોન્સૂન મે મહિનામાં અને પોસ્ટ મોન્સૂન ઓક્ટોબર મહિનામાં ઇન્સ્પેક્શન કરી અને જે કોઈ સૂચનો કન્સલ્ટન્ટ આપશે એ પ્રમાણે રિપેરિંગ કે એનું રિસર્ફેસિંગની કામગીરી કરવામાં આવશે। આ રાજ્ય સરકાર અને હાઈકોર્ટના ઓરલ ઓર્ડરના હિસાબે આ કન્સલ્ટન્ટની 2 કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી છે, એ કામને મંજૂર કરવામાં આવ્યું છે। પાણી પુરવઠા શાખા દ્વારા નોર્થ હરણી કમાન્ડ વિસ્તારમાં જે નેટવર્ક અપગ્રેડેશનનું ફેઝ 2નું કામ છે, લગભગ 3,16,92,346 રૂપિયા 2.17% ઓછાના કામને મંજૂરી આપવામાં આવી છે। રાજેશ ટાવર રોડ પર પ્રીતિ એન્કલેવથી નંદાલય હવેલી સુધી ડ્રેનેજ ગ્રેવિટી લાઇન નાખવાનું કામ 7,40,70,000 જે 7.39% વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે। વહીવટી વોર્ડ 12માં અકોટા સ્ટેશન રોડ પર દુલા શેઠ ગાર્ડનથી હયાત ટ્રંક સુવર ગ્રેવિટી લાઇનમાં જે ભૂવો પડ્યો હતો, ભંગાણ સર્જાયું હતું, અને 67(3C) હેઠળ કામને જાણમાં લેવામાં આવ્યું છે। સયાજીબાગ જૂ શાખા દ્વારા જે વાર્ષિક ઇજારાથી બાંધકામનો ઇજારો હતો 2 કરોડની મર્યાદામાં, એ ઇજારાને વધુ અભ્યાસ માટે મુલતવી રાખવામાં આવ્યો છે। રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા લાલગુરુ સર્કલ વોર્ડ નંબર 11ની ઓફિસથી લાલગુરુ સર્કલ સુધીનો 30 મીટરના રસ્તાનું વાઇડનિંગ કરી કાર્પેટ, સિલકોટ, ડિવાઈડર, રોડ ફિક્સર અને ફૂટપાથ 1.20 મીટરના કામને 17.50%ના વધુના ભાવપત્રકને કે જેનું ફાઇનલ અંદાજ 9 કરોડ જેટલો થવા જઈ રહ્યો છે, જેને મંજૂરી આપવામાં આવી છે। એવી જ રીતે સુસન 4 રસ્તાથી હનુમાનજી મંદિર સુધીનો 40 મીટરનો રસ્તો પણ 12,89,17.50% વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે। ભવન સર્કલથી બરોડા ડેરી થઈને પ્રતાપનગર બ્રિજ સુધીનો રસ્તો એ પણ 7.31 કરોડ
17.50% વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. ઉત્તર ઝોનમાં 7 કરોડની નાણાકીય મર્યાદામાં વાર્ષિક ઇજારાથી DBM BC લિક્વિડ સિલકોટ કરવાના કામમાં 7 કરોડનો જે મૂળ ઇજારો હતો એની ઉપર 1.75 કરોડની નાણાકીય મર્યાદા વધારવાની મંજૂરી આપવામાં આવી છે. ભવન સ્કૂલથી સુસેન 4 રસ્તા સુધીનો રોડ વાઇડનિંગ કરી વોલ ટુ વોલ કરી કાર્પેટ સિલકોટ ડિવાઈડર અને 1.20 મીટરનો ફૂટપાથ તથા રોડ ફિક્સર સાથેના રોડ થર્મોપ્લાસ્ટિક પેન્ટ સાથેના રોડને મંજૂરી આપવામાં આવી છે, જેનું કિંમત 11.64 કરોડ અને 17.50% વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. સરસ્વતી 4 રસ્તાથી દરબાર ચોકડી સુધીના રોડને 7.05 કરોડના ખર્ચે 17.50%ના વધુના ભાવથી જે ભાવ વધુનો ભાવ આવે છે એ ભાવપત્રને મંજૂરી આપવામાં આવે છે. ફતેહગંજ પોલીસ સ્ટેશનથી લઈ અને છાણી જકાત નાકા સુધી વોલ ટુ વોલ રોડ બનાવવાનું કામ છે, જે 6.28 કરોડના ખર્ચે 17.50% SORથી વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. ડભોઈ રોડથી કપુરાઈ ટાંકી અને કપુરાઈ ટાંકીથી કપુરા STP સુધીનો બિલકુલ કાચો રસ્તો છે કે જ્યાં રોડ જ નથી, એ રોડને RCC 350 mm 6% વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે, જેનું કામ 9.34 કરોડના ખર્ચે કરવામાં આવશે. થઈને યમુના મિલ 4 રસ્તા સુધીનો 18 મીટરનો જે રસ્તો છે એ રસ્તો પણ RCCથી બનાવવાનો છે. 6% વધુના ભાવપત્રક 5.43 કરોડના ખર્ચે આ રોડ બનાવવામાં આવશે. VR ટોકીસથી ઈદગાહ મેદાનથી ગાજરાવાડી પાણીની ટાંકી RCCને જોડતો 18 મીટરનો રસ્તો બનાવવાનો છે. આ રસ્તો પણ 6% વધુના ભાવપત્રક 6.39 કરોડના ખર્ચે RCC રોડ બનાવવામાં આવશે. દક્ષિણ ઝોનમાં વાર્ષિક ઇજારાથી 6 કરોડની મર્યાદામાં કાચા પાકા કરવાના કામને 6 કરોડમાં બચત રહેવાને લીધે 3 મહિનાની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. પશ્ચિમ વિસ્તારમાં વાર્ષિક ઇજારાથી ફૂટપાથ, સર્વિસ ટ્રેક તેમજ પાર્કિંગ માટે પ્યોર બ્લોકથી પેવિંગ કરવાના જો ઇજારો છે 25.10% ઓછા અને 8 કરોડની નાણાકીય મર્યાદામાં જે ભાવપત્રક આવ્યું છે એને મંજૂરી આપવામાં આવી છે. પૂર્વ ઝોનમાં RCC રોડ બનાવવાના કામે 5% ઓછા 6 કરોડની મર્યાદામાં જે કામ કરવાની છે RCC રોડની 80-20માં એ કામને મંજૂરી આપવામાં આવી છે. પશ્ચિમ ઝોનમાં 15 કરોડની નાણાકીય મર્યાદામાં DBM BC લિક્વિડ સિલકોટનું જે કામ હતું એમાં 5 કરોડની નાણાકીય મર્યાદા અને 3 મહિનાની સમય મર્યાદામાં વધારો કરવાનું મંજૂર કરવામાં આવ્યું છે. જન્મ મરણ શાખા દ્વારા વડોદરા શહેરમાં અલગ અલગ ઝોનમાં આવેલા 31 સ્મશાનમાં 12,000 કરતાં વધુ જે મૃતદેહો આવે છે એ માટે કોર્પોરેશને 4 ઝોનની એજન્સીની નિમણૂક કરી અને તમામ મૃતક પરિવારને 7 મણ લાકડા, 1000થી 1200 છાણા, 2 પૂળા ઘાસ અને આખરી સામાન, આ તમામ વસ્તુઓ આપવાનું નક્કી કર્યું છે. તમામ સ્મશાનોમાં જરૂરી કર્મચારીઓ રહેશે, જેમાં ખાસ કરીને સફાઈ કર્મચારી, સિક્યુરિટી અને પાવતી આપવા માટેના અને ચિતા ઓપરેટરોની નિમણૂક પણ કરવામાં આવશે. તમામ કામકાજ આ આઉટસોર્સ થયેલી એજન્સીના મારફતે કરવામાં આવશે. તમામ જગ્યાએ કપાયેલા લાકડા, સૂકા લાકડા અને છાણા આપવામાં આવશે. પ્રતિ ડેડ બોડી લગભગ 8,000 રૂપિયાનો ખર્ચો પડશે. આ તમામ ખર્ચો કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે અને આ તમામ એજન્સીઓએ જે ગાર્ડન ડિપાર્ટમેન્ટના લાકડા છે એ 120 રૂપિયા પ્રતિ મણના ભાવે લેવાના રહેશે. ટ્રાન્સપોર્ટેશન અને કટિંગ માટેના 40 રૂપિયા આ એજન્સીઓને ચૂકવવામાં આવશે. બ્રોન્ટો સ્કાયલિફ્ટનું જે મેન્ટેનન્સ છે એને હાલ પૂરતું વધુ સ્ટડી માટે મુલતવી રાખવામાં આવ્યું છે. દક્ષિણ ઝોનમાં વોર્ડ 18માં હેલિક્સ બંગલોથી વડસર ગામ તરફ ઘનશ્યામ રેસિડેન્સી સુધીનો જે કાચો પાકો રોડ બનાવવાનો છે 26,47,088, 9.97% ઓછાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. કાર્પેટ સિલકોટ જે હયાત ઇજારો છે એમાંથી કરવામાં આવશે. બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા મકરપુરા GIDCમાં નવીન પ્રેસ 2.34 કરોડના ખર્ચે 0.0065% વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. વડોદરા શહેરમાં હર્નિસ કલ્ચર પાર્ક ખાતે યોગા સેન્ટર અને લાઇબ્રેરી બનાવવાના કામને 2.04 કરોડ માં 1.55% વધુ થતાં 2.07 કરોડના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. વડોદરા શહેર ગોત્રી તળાવ ખાતે નવીન યોગા સેન્ટર અને લાઇબ્રેરી કે જે 2.07 કરોડના ખર્ચનું કામ છે 1.55% વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. મિકેનિકલ ખાતા દ્વારા સયાજીનગર ગૃહમાં જે AC છે એની કેપેસિટી વધારી અને 158 ટનમાંથી 135 ટન કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે. એમાં જે જૂની વસ્તુઓ છે એનો જે રિબેટ છે એ 6 લાખ અને જે ભાવપત્રક છે 93
1,48,000ના બદલે 90 લાખ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ડ્રેનેજ વરસાદી પ્રોજેક્ટ શાખા દ્વારા ઉંડેરા તળાવથી લઈને લક્ષ્મી તળાવ સુધી વરસાદી ગટર નાખવાનું કામ 13.44 કરોડ 16.5% ઓછાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. પશ્ચિમ ઝોનમાં આગામી 1 વર્ષ માટે નવીન ડ્રેન નળિકા દુરસ્તીનું કામ 18% ઓછા મુજબ 5 કરોડની જે નાણાકીય મર્યાદા હતી એમાં 3 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. ઉત્તર ઝોનમાં હયાત વરસાદી ગટર દુરસ્તીકરણ કરવાના કામ 20% ઓછાના મુજબ જે કામ હતું એમાં 60 લાખની મર્યાદા હતી એમાં 30 લાખનો વધારો કરવામાં આવ્યો છે. પાણી વિતરણ શાખા દ્વારા જે નિમેટાના 3 WTP છે એના ઓએનએમના ઇજારાને હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે. આજવા ખાતે 150 MLDનું પોન્ટૂન કે જે વધુ પાણી ખેંચવામાં મદદ કરશે આ કામ 25.34 કરોડ 27.07 કરોડ 6.83%ના વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. વસ્તી ગણતરી કચેરી દ્વારા જે આધાર કાર્ડની કામગીરી ચાલે છે એના માટેના ઓપરેટર અને મેન પાવર લેવાનું જે કામ છે એને આગામી 5 વર્ષ માટે મંજૂરી આપવામાં આવી છે. સેન્ટ્રલ સ્ટોર દ્વારા 3250 જેટલી SRFC અને જાળી જે 89,60,500ની ખરીદીને મંજૂરી આપવામાં આવી છે.